તો ભાઈ અફઝલની જ્યારે છુટ્ટી હોય ને ત્યારે મને બહુ શાંતિ થઈ જાય, કેમ કે આયાતનું 90% કામ અફઝલ જ કરે અને બંને બાપ દીકરી એકબીજા સાથે ખૂબ એન્જોય કરે. એમાં મેં કબાબમાં હળદી ગણાવું તો ભાઈ મેં ચાલી ગઈ ભાઈ કિચનમાં કે ભાઈ તમે લોકો એન્જોય કરો, તમારા વચ્ચે મેં શું કરું. તો ભાઈ અફઝલની ફેવરિટ ડિશ છે, મતલબ અફઝલના ગામની ફેવરિટ ડિશ છે તે ઉડદ ચાવલ, જે અમને બહુ પસંદ છે. તો મેં વિચાર્યું કે લાવો ભાઈ વીક ઓફ છે તો એમને કંઈ સારી વસ્તુ બનાવીને આપું. તો ભાઈ અમે લોકો પછી ખાઈ પીને નીકળી ગયા, કેમ કે આજે ભાઈ અમારે લોકોએ બહુ બધા કામ છે, બહુ બધી વસ્તુ લાવવાની છે ને બહુ બધી વસ્તુ કરવાની છે. અફઝલના વીક ઓફના દિવસે અમે લોકો વિચારીને રાખીએ કે અમારે લોકોએ કયું કયું કામ ખતમ કરવાનું છે, પછી એ હિસાબે બપોર પછી અમે લોકો નીકળી જઈએ. તો ભાઈ અફઝલ બધાથી પહેલાં ભાઈ પેટ્રોલ ભરાવી રહેલા છે કે ગાડી કંઈ ખાશે નહીં તો અગાડી વળશે જ નહીં. તો અહીંયાથી પેટ્રોલ ભરાવીને અમે લોકો નીકળી ગયા. બધાથી પહેલાં લાઇટ બિલ ભરવાનું હતું, તો ભાઈ અફઝલ લાઇટ બિલ ભરી રહેલા છે. તો અંકલ લોકો મને એવી રીતના જોતા હતા કે મેં એમનો વિડીયો ઉતારી કેમ રહેલી છું, એટલી શકની નજરે મને જોઈ રહેલા હતા. પછી ભાઈ અહીંયાથી અમે લોકો બાજુમાં નીકળી ગયા. અહીંયાથી ચશ્મા મારા રિપેર કરાવીને લાવી. તો ભાઈ અંકલે લાસ્ટ ટાઈમ મારા ચશ્મા ખરાબ કરી નાખેલા હતા, જે મને બિલકુલ પસંદ નહીં આવેલા હતા અને બહુ અનકમ્ફર્ટેબલ ફિલિંગ આવી રહેલી હતી ને હેડેક બી બહુ થઈ રહેલું. તો અંકલને બતાવ્યા, થોડુંક સેટ કરીને આપ્યા અંકલે અમને ચશ્મા. પછી અહીંયાથી અમે લોકો નીકળી ગયા. તો અંકલ બી ખુશ થઈ રહેલા છે કે મારો વિડીયો કેમ બનાવી રહેલા છે. તો ભાઈ અહીંયાની આ ગ્રીનરી મને એટલી સરસ લાગે કે મને એવું લાગે કે મેં આખું ઝાડ જ ઉખાડીને લઈ જાઉં મારા ઘરે. બોય છે અહીંયા જો બી લો. એના શહેરને બુલંદ કરાવે છે ને અહીંયાના શહેરને કંઈ થવા નથી દેતો.